જેતપુરમાં ગેરકાયદેસર વૃક્ષ છેદન, અમરનગર રોડ પર મંજૂરી વગર 4 વિશાળ વૃક્ષો કાપી નંખાયા। જેતપુર શહેરના અમરનગર રોડ પર આવેલ અમિત ચેમ્બર કોમ્પ્લેક્સની નીચે ફૂટપાથ પર ઊભેલા અંદાજે 4 જેટલા લીલાછમ અને વિશાળ વૃક્ષોને કોઈપણ પ્રકારની અધિકૃત મંજૂરી વગર 3 દિવસ પહેલા કાપી નાખવામાં આવ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે। પર્યાવરણ અને પ્રકૃતિને નુકસાન પહોંચાડતી આ ઘટનાને લઈને સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ વિશાળ વૃક્ષોને કોઈપણ જાતના પાસ કે પરવાનગી વગર ગેરકાયદેસર રીતે કાપી નાખવામાં આવ્યા હતા। એટલું જ નહીં, વૃક્ષો કાપ્યા બાદ તેના લાકડા પણ બારોબાર વેચી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું। આ મામલે જ્યારે ડ્રાઈવરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કબૂલ્યું હતું કે આ લાકડા સરદાર ચોક પાસેના રોડ પરથી કાપીને નાખી દેવામાં આવ્યા હતા અને ચંદુભાઈ આંબલિયા દ્વારા આ લાકડા લઈ જવામાં આવ્યા હતા। જો કે આ અંગે કોઈ નાણાકીય લેવડ-દેવડ થઈ ન હોવાનું ડ્રાઈવરે જણાવ્યું હતું। આ સમગ્ર માર્ગે નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમારે જણાવ્યું હતું કે 3 દિવસ પહેલા જેતપુરના અમરનગર રોડ પર ફૂટપાથ ઉપર આવેલા વૃક્ષો કપાયા હોવાની કોઈ જાણકારી નહોતી, પરંતુ જ્યારે આ બાબત ધ્યાને આવી ત્યારે નગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન એવું સામે આવ્યું હતું કે કોઈ પણ જાતની મંજૂરી વગર આ વૃક્ષો કાપવામાં આવ્યા હતા। આ મામલે તપાસ કરનાર ઇજનેર દ્વારા પણ સ્થળ તપાસ કરી અહેવાલ મેળવવામાં આવ્યો છે અને ગેરકાયદેસર વૃક્ષ કાપનાર વ્યક્તિ સામે નગરપાલિકા દ્વારા નિયમોનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમત શેખવા, જેતપુર। નામ શું છે ભાઈ? રાજભાઈ। આજે ગાડીમાં લાકડા છે ક્યાંથી લીધા? અહીંયાથી જ ચંદુભાઈએ દીધા। ચંદુભાઈ આંબલિયા ને? આંબલિયા। કઈ જગ્યાએ વાત કરી લ્યો। કઈ જગ્યાએથી? આ સરદાર ચોકે રોડ પાસે કાપી નાખી દીધા। હું કેટલા ફેરો પૈસા? કરવા ગયો હતો। પૈસા કેટલા આપ્યા? પૈસા અમને નથી દીધા। મને તો હું તો ફેરો કરીને અત્યારે આવતો ને પાનના ગલે જો આપ આવા લીધા ને કે આ બણતણ જોતા લઈ જાવ તો હું લેતો આવ્યો। 3 દિવસ પહેલા જેતપુરના અમરનગર રોડ ઉપર જે વૃક્ષો નગરપાલિકાના હદમાં આવેલા હતા એને કોઈએ કપાવી નાખેલા હતા, તેના વિશે તમે કોઈ કાર્યવાહી કરેલી? તે અમારા ધ્યાને આવેલું હતું। અમે જ્યાંથી તે સ્થળ ઉપરથી અમરનગર રોડ બાજુ હતું સ્થળ તપાસ માટે થઈને ત્યારે અમારા ધ્યાને આવેલું હતું। મેં એન્જિનિયરને સૂચના આપેલી હતી કે તપાસ કરો। એન્જિનિયર દ્વારા ત્યાં સ્થળ ઉપર જઈ અને તપાસ કરવામાં આવ્યો હતો। જે વ્યક્તિ છે આસામી છે એમના દ્વારા કોઈ પણ જાતની પરવાનગી વિના વૃક્ષો કાપવામાં આવ્યા હતા। એ બાબતે એને જાણ ખબર પડી હતી કે અત્યારે વૃક્ષો કટ કરવાનું બંધ કરી દીધું। ત્યારે એ વ્યક્તિ દ્વારા વધારાનું વૃક્ષો કટ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અને એ લાકડા પણ એ વ્યક્તિ જ લઈ ગયા છે। એ બાબતે નગરપાલિકા દ્વારા નિયમાનુસારની કાર્યવાહી કરવાની શરૂ છે।